જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? ચલો મારું લંચ પ્રિપેર થાય છે. આજે છે લંચમાં મિક્સ વેજીટેબલ પરોઠા છે, સેલડ છે અને છાશ છે, જે મારે બિલકુલ નથી ખાવાનું. આ છે મારી પ્લેટ. મારી પ્લેટમાં છે સેલડ, લીવ્સ છે અને ફ્રૂટ્સ છે, અને એની સાથે મેં એક વાટકી છાશ લીધી, કારણ કે આજે મને ખાવાનું નહોતું. અને પછી અમે લોકો ઇવનિંગમાં તૈયાર થઈને નીકળી ગયા બહાર જવા. અમે ક્યાં જઈએ છીએ ચલો હું તમને બતાવું કે અમે આજે ક્યાં જઈએ છીએ. અને બસ હું થોડા લેતી હતી અને વિડીયોઝ લીધા, અને પછી અમે પહોંચી ગયા પાર્કિંગમાં. અને ગાડીમાં બેસીને યાદ આવ્યું કે ગઈકાલે મને કોઈએ ચોકલેટ આપી હતી, જે ચોકોલાલા કંપનીની છે, જે મને બહુ જ પસંદ છે. તમે બી ટ્રાય કરજો. અને અમે આવી ગયા પાર્કમાં. હા, આજે અમે બધી ફ્રેન્ડે નક્કી કર્યું હતું પાર્કમાં ભેગા થવાનું. કેમ તે હું તમને કહું છું. જો, અને આજનું વેધર જો કેટલું મસ્ત છે, હું તમને બતાવું. સ્કાયનું જો છે, એટલું મસ્ત વેધર હતું, અને ધીરે ધીરે સ્કાય આખું પિંક થતું જતું હતું. અને અમે એ જોઈને બધાએ ડિસાઈડ કર્યું કે જો અંધારું થાય ને, જો છે એટલું બ્યુટિફુલ છે, અંધારું થાય ને તે પહેલાં ફટાફટ ફોટોઝ અને થોડી રીલ્સ બનાવી અને ફોટોઝ લીધા. અને ત્યાર પછી અમે લોકોએ બેઠા. જો આ છે અમારું બેસવાની સગવડ આજે. અને મારા છોકરાએ બાઇક ચલાવતું તો એને કે એનો ફોટો લીધો, અને થોડા અમે ફ્રેન્ડ્સે ફોટા લીધા. અને મને મારા હસબન્ડ જોડે ફોટો લેવો હતો, પણ આ બધી ફ્રેન્ડ્સ લેવા દે ઇમ્પોસિબલ છે, લેવા જ નહીં દે. એટલે પછી ના આવ્યો આજે ફોટો. અને આ છે અમારું મેનુ: સેન્ડવિચ, લાડુ, પૂરી, હાંડવો, ઢોકળા, મુઠિયા અને દહીંવડા, જે અમે ગઈકાલે બનાવ્યું હતું. કેમ અમે ગઈકાલે બનાવ્યું હતું? કારણ કે અમે છે ને જ્યારે પણ ચૈત્ર મહિનો હોય તો ચૈત્ર મહિનાના એક સન્ડે ઠંડુ ખાવા જઈએ ખેતરમાં. હવે અહીંયા તો ખેતર છે ને, એટલે અમે બધા આવી ગયા છે પાર્કમાં ચૈત્ર મહિનાનો એક સન્ડે સેલિબ્રેટ કરવા. શું તમે બી આવી રીતે ચૈત્ર મહિનામાં ઠંડુ ખાવા જાઓ છો? તો કોમેન્ટ કરજો. અને બસ બધાએ ફૂડની મજા લીધી, અને જો બધા મસ્ત એન્જોય કરીએ છીએ. અને ત્યાર પછી અમે લોકો થોડી ગેમ રમ્યા, અને ગેમ રમવામાં અમને એટલી બધી મજા આવી. અમે 2 ટીમ પાડી હતી. પછી અમે દમસીરા રમતા હતા, અને એકબીજાની ટીમને અમે એટલું ડિસ્ટર્બ કરતા હતા કે સામેવાળો ગેસ કરવાવાળો ગુસ્સે થઈ જાજો. હું તમને બતાવું, તમે જોશો જો. એટલે એટલી બધી મજા આવી અમને ગેમ રમવાની. અમે નાના છોકરાની જેમ ડમસેરાસ રમતા હતા, અને એકબીજાને ચીસ કરતા હતા, અને એકબીજાને એટલું ચીડવતા હતા. ખરેખર બહુ ટાઈમે એમ પણ અમે અત્યારે ભેગા થયા છે આ રીતે, વિથ ફેમિલી ભેગા થયા હતા. તો અમને બધાને બહુ જ મજા આવી. ગેમ રમ્યા, વાતો કરી, ફોટો ક્લિક કર્યા, અને પછી અમે થોડું ચીટચેટ કરી અને છૂટા પડ્યા. દર વખતની જેમ નેક્સ્ટ ટાઈમ આપણે પાછા જલ્દી મળીશું એ રીતે. તો ચલો, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.